હેલો વેલકમ દોસ્તો, આપ સૌ મજામાં છો મિત્રો। ચેપ્ટર 3 શ્રેણિક આપણે આખું કમ્પ્લીટ કરી નાખ્યું છે મિત્રો। આપ સૌએ વ્યવસ્થિત છે એની અંદર ધ્યાન આપી અને વ્યવસ્થિત આખું કમ્પ્લીટ કરી નાખ્યું હશે। હવે એના પછીનું ચેપ્ટર નંબર 4 ઉપર આજે આપણે જવાનું છે મિત્રો। ચેપ્ટર 4 નિશ્ચાયક ડિટર્મિનન્ટ। મિત્રો આ ચેપ્ટરનું બોર્ડમાં વેઇટેજ છે એ 7 માર્ક્સનું છે મિત્રો। 3 MCQ પૂછાય છે અને 4 માર્કનો એક પ્રશ્ન આમાંથી પૂછાય છે મિત્રો। ઓકે, એટલે 4 ને 3 MCQ અને એક 4 માર્કનો પ્રશ્ન, એટલે ટોટલ 7 માર્ક્સનું આની અંદરથી પૂછાય છે મિત્રો આપણે બોર્ડની અંદર। ઓકે, તો ચેપ્ટર 3 જે આપણે જોયું હતું શ્રેણિક, એના જેવું જ કંઈક છે। ઓકે, એ જે આપણે ચોરસ કૌંસમાં શ્રેણિકને દર્શાવતા હતા એમ શ્રેણિક, ચોરસ શ્રેણિક હોય એને આપણે બે ઊભા લીટાઓની વચ્ચે જો દર્શાવીએ અને એનું મૂલ્ય આપણને મળી શકે। શ્રેણિક અને નિશ્ચાયક વચ્ચેનો મેઇન ફરક મિત્રો શું, તો કે નિશ્ચાયક છે એમાં તમને એનું મૂલ્ય મળી શકશે, જ્યારે શ્રેણિકની અંદર આપણને બે શ્રેણિકના સરવાળા થાય કે કોઈ એક શ્રેણિકનું કેટલું મૂલ્ય છે, શ્રેણિકનું મૂલ્ય કેટલું છે એ આપણે કહી શકતા નહોતા। શ્રેણિકના જવાબમાં શ્રેણિક જ આવતા હતા। પછી હા, કે સામસામે બે શ્રેણિકો સમાન શ્રેણિકો હોય તો એના અનુરૂપ ઘટકો સરખાવીને એની અંદરના કોઈ અજ્ઞાત ઘટકોના મૂલ્ય મેળવવાનું આ બધું આપણે કરી શકતા હતા, પણ શ્રેણિકનું મૂલ્ય નહોતું પર્ટિક્યુલર, એનું મૂલ્ય કેટલું થાય એ નહોતું મળી શકતું। હવે એ જ શ્રેણિકના નિશ્ચાયકની આપણે જ્યારે વાત કરશું ત્યારે એ નિશ્ચાયકનું મૂલ્ય છે એ મળી શકે। એટલે એમ કહી શકીએ કે કોઈ પણ n કક્ષાના ચોરસ શ્રેણિકને કોઈ નિશ્ચિત સંખ્યા સાથે સાંકળવામાં આવતું હોય છે, તો આ જે સંખ્યા છે એને જ આપેલા શ્રેણિકનો નિશ્ચાયક કહેવાય। એટલે કે નિશ્ચાયકને બે ઊભા લીટા માનાંકની જેમ, પણ એને માનાંક નથી વાંચવાનું મિત્રો, ખાસ ધ્યાન રાખજો। જેમ આપણે શ્રેણિક માટે તો ખાલી એ જ સંકેત વાપરીએ છીએ, તો શ્રેણિક એના નિશ્ચાયક માટે આપણે આવો માનાંક જેવો સંકેત વાપરશું, અથવા તો એના માટે ડિટર્મિનન્ટ ઓફ એ આવો સંકેત પણ વાપરી શકીએ, અથવા તો ખાલી ડી વડે પણ દર્શાવતા હોય અને ઘણી વખત ડેલ્ટા વડે પણ દર્શાવતા હોય છે। તો આ નિશ્ચાયકના સંકેતો છે। ઓકે, આપેલા શ્રેણિકને સંગત મળતા નિશ્ચાયક માટેના સંકેત, આને માનાંકમાં એ નથી વાંચવાનું, એને શ્રેણિક એ નો નિશ્ચાયક વાંચવાનો છે આપણે। ઓકે, તો ચોરસ શ્રેણિકના જ નિશ્ચાયક મળી શકે આપણને, લંબચોરસ શ્રેણિકના નિશ્ચાયક ન મળી શકે। એટલે 1x1, 2x2 અને 3x3, 4x4 પણ નિશ્ચાયક હોય, પણ એ તમારા અભ્યાસક્રમમાં આવતા નથી। એટલે 1x1 એનો બહુ ઓછો ઉપયોગ હોય છે, 2x2 અને 3x3 નિશ્ચાયક છે એ તમારા અભ્યાસક્રમમાં આવશે, અને એના મૂલ્ય કેવી રીતે મેળવી શકાય એ આપણે ખાસ સમજવાનું છે, અને એને રિલેટેડ દાખલા પણ ગણશું મિત્રો। તો એકદમ મજાનું ચેપ્ટર છે, જેવી તમને શ્રેણિકમાં મજા આવી છે એનાથી પણ વધારે મજા આવે એવું ચેપ્ટર નિશ્ચાયક છે મિત્રો। તો ધ્યાનથી સમજતા જાજો। પહેલાં આપણે નિશ્ચાયકની વ્યાખ્યા જોઈ, પછી આપણે છે એના પ્રકારોની અંદર એક હારવાળો, દ્વિહાર નિશ્ચાયક, ત્રિહાર નિશ્ચાયક, એના પ્રકારો આવશે ને એના મૂલ્ય કેવી રીતે મળે છે એની આપણે ચર્ચા કરીએ। તો પહેલાં આપણે નિશ્ચાયકની વ્યાખ્યા જોઈ। શ્રેણિકનો નિશ્ચાયક, ઓકે, તો એને આપણે આ રીતે પણ લખી શકીએ કે સંખ્યાઓની બે ઊભા લીટા વચ્ચેની ચોરસ ગોઠવણીને નિશ્ચાયક કહે છે, નિશ્ચાયક કહે છે। ઓકે, સંખ્યાઓ હોય ને બે ઊભા લીટાની વચ્ચે આપણે લખીએ તો એને, એવી જે ચોરસ ગોઠવણી છે એને નિશ્ચાયક કહેવાય। અથવા તો આમ પણ લખી શકીએ આપણે, અથવા પ્રત્યેક n કક્ષા વાળા ચોરસ શ્રેણિક એ બરાબર aij ને કોઈ નિશ્ચિત સંખ્યા સાથે સાંકળ
છીએ। આ સંખ્યાને શ્રેણિક એ નો નિશ્ચાયક કહેવાય। શ્રેણિક એ ના નિશ્ચાયકને શ્રેણિક એ ના નિશ્ચાયકને સંકેતમાં આને ડિટર્મિનન્ટ ઓફ એ અથવા તો નિશ્ચાયક એ વાંચવાનું છે, માનાંક એ નહીં, ખાસ ધ્યાન રાખજો મિત્રો। અથવા એને ઇંગ્લિશમાં ડિટર્મિનન્ટ કહેવાય, એટલે પહેલા 3 અક્ષર ડીઈટી અને એ લખવું હોય તો પણ આપણે ડિટર્મિનન્ટ ઓફ એ એને કહેવાનું છે, અથવા ડેલ્ટા, અથવા ઘણી વખત આપણે એને ડી વડે પણ સંકેતમાં ડી વડે દર્શાવાય છે। ઓકે, તો આ થઈ આપણા નિશ્ચાયકની વ્યાખ્યા। એટલે જેમ આપણે વાસ્તવિક સંખ્યાઓની લંબચોરસ ગોઠવણીને શ્રેણિક કહેતા હતા, એમ અહીંયા વાસ્તવિક સંખ્યાઓની ચોરસ ગોઠવણીને આપણે નિશ્ચાયક કહેવાનો છે। નિશ્ચાયક અને શ્રેણિક વચ્ચેનો મેઇન ડિફરન્સ મેં તમને શું કીધું કે નિશ્ચાયક છે એનું મૂલ્ય મળી શકે, જ્યારે શ્રેણિકનું મૂલ્ય મળી શકતું નહીં। ઓકે, તો એક આપણે નોંધ કરી લેશું અહીંયા। નોંધ, ચોરસ શ્રેણિકના જ નિશ્ચાયક શક્ય બને। અને બીજું, શ્રેણિકને મૂલ્ય હોતું નથી, જ્યારે નિશ્ચાયકને મૂલ્ય હોય છે। ઓકે, અહીંયા લખી દઉં છું, ને એનો માનાંક વાંચવું નહીં, પરંતુ એનો નિશ્ચાયક એમ વાંચવું। ઓકે, હા, ઊભા લીટાની વચ્ચે એ લખો એનો મતલબ કે એનો નિશ્ચાયક વાંચવાનો છે, એનો માનાંક તરીકે વાંચવાનું નથી। તો આ નિશ્ચાયકની વ્યાખ્યાથી નોંધી લ્યો, પછી એના પ્રકાર ઉપર આપણે જઈએ। ચાલો, એના પછી નિશ્ચાયકના પ્રકારો અને એના મૂલ્ય કઈ રીતે મળે એની આપણે ચર્ચા કરીએ। તો પહેલાં એક હાર નિશ્ચાયક અથવા તો 1x1 નિશ્ચાયક, એક હાર નિશ્ચાયક અથવા કે એવો નિશ્ચાયક કે જેની અંદર એક હાર અને એક જ સ્તંભ એટલે કે એક જ ઘટક આવેલો હોય। ઓકે, એક કક્ષાવાળા શ્રેણિક એ બરાબર એ ને સંગત નિશ્ચાયક મૂળ એ બરાબર એ ને એક હાર નિશ્ચાયક કહેવાય। દાખલા તરીકે એક હાર નિશ્ચાયક હોય તો એક કક્ષાવાળો જે શ્રેણિક હોય એમાં એક જ ઘટક હોય, 1 એક જ ઘટક હોય, એક હાર અને એક સ્તંભ એટલે એક જ ઘટક હોય એની અંદર। નિસંગત આપણે નિશ્ચાયક લઈ તો એને બે ઊભા લીટા વચ્ચે એટલે એનો નિશ્ચાયક બરાબર એનો સામે જે ઘટક હોય એને ઊભા લીટામાં સામે એનું મૂલ્ય પણ એ ઘટક જેટલું જ થશે। દાખલા તરીકે ડેલ્ટા વડે દર્શાવું તો ડેલ્ટા બરાબર મૂળ -5 બરાબર -5। આ કોઈ માનાંક નથી એટલું ધ્યાન રાખજો। ઓકે, નિશ્ચાયક એક હારવાળો નિશ્ચાયક હોય એમાં જે ઘટક હોય એના જ સામે આવે, સમજાઈ ગયું? એટલે આ કોઈ માનાંક નથી, એટલે માઇનસના +5 કે એવું નથી કરવાનું, ખાસ ધ્યાન રાખજો। પછી મોડ એ સંકેત વાપરું તો 1/2 બરાબર
1/2 જ એનું મૂલ્ય એના જેટલું જ રહેશે, કાંઈ ફેર નહીં પડે. અથવા તો આવો સંકેત વાપરું, ડિટર્મિનન્ટ ઓફ એ બરાબર -√2, તો સામે -√2 જ રહેશે. ઓકે, એટલે આ એ જ એનું મૂલ્ય, અને એ માના બે ઊભા લીટાની બહાર લખો એટલે એનું મૂલ્ય થઈ ગયું. ઓકે, પણ માઇનસના પ્લસ કે પ્લસના માઇનસ એવું કંઈ નથી કરવાનું, જે છે એને એ જ બહાર રાખવાના છે, તો એ એનું મૂલ્ય દર્શાવે છે. ચાલો, હવે એવી જ રીતે ખાસ તો આનો ઉપયોગ એટલો કાંઈ નથી હોતો, દ્વિહાર ને ત્રિહાર જ તમારા માટે અગત્યના છે. દ્વિહાર નિશ્ચાયક અથવા તો એને 2x2 નિશ્ચાયક પણ કહેવાય. 2x2 નિશ્ચાયક એટલે કે જે નિશ્ચાયકમાં 2 હાર અને 2 સ્તંભ આવેલા હોય એવા નિશ્ચાયકને દ્વિહાર નિશ્ચાયક કહેવાય. જે નિશ્ચાયકમાં 2 હાર અને 2 સ્તંભ આવેલા હોય એટલે કે ડેલ્ટા બરાબર બે ઊભા લીટાની વચ્ચે ABCD ને દ્વિહાર નિશ્ચાયક કહે છે. ઓકે, એટલે આ રીતે 2 હાર, 2 આડી હાર અને ઊભા 2 સ્તંભ આવેલા હોય તો એવા નિશ્ચાયકને દ્વિહાર નિશ્ચાયક કહેવાય, અને એનું સ્વરૂપ આવું હોય છે. હવે એનું મૂલ્ય કઈ રીતે મળે, તો પહેલાં તો આપણે આ નિશ્ચાયક જે છે ડેલ્ટા બરાબર એમાં ABCD, તો આ જે બે ઘટકો છે એ R1ના ઘટકો કહેવાય, R2ના ઘટકો કહેવાય. AB આડા જે બે ઘટક છે એ પહેલી આરના ઘટકો, આ CD છે એ બીજી આરના ઘટકો, એમ ઊભા ઘટકો લેશો તો આ C1 અને આ છે એ C2 પહેલો સ્તંભ અને બીજો સ્તંભ, એમ ક્રોસ ઘટકો લેશો તો આ છે એ એનો AD છે, AD ઘટક છે એનો અગ્ર વિકર્ણ કહેવાય. શું કહેવાય મિત્રો? અગ્ર વિકર્ણ, પ્રાઇમરી ડાયાગોનલ. ઓકે, પ્રાઇમરી ડાયાગોનલ. અને એ જ રીતે આ BC છે એ એનો અગ્ર વિકર્ણ અને આ એનો પ્રતિવિકર્ણ, આ એનો પ્રતિવિકર્ણ કહેવાય, સેકન્ડરી ડાયાગોનલ. ઓકે, એટલે આ જે છે એ અગ્ર વિકર્ણ AD ના ઘટકો, આ છે એ પ્રતિવિકર્ણના ઘટકો છે. તો એનું મૂલ્ય મેળવવું હોય તો આ રીતે મળે. દ્વિહાર નિશ્ચાયક નું મૂલ્ય, તો ડેલ્ટા બરાબર ABCD, આમ ક્રોસ કરવાનો છે, મતલબ કે અગ્ર વિકર્ણના ઘટકોના ગુણાકારમાંથી પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર બાદ કરવાનો છે. એટલે અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર બરાબર અગ્ર વિકર્ણમાં છે AD અને પ્રતિવિકર્ણમાં ગુણાકાર કરીએ એટલે BC, તો ડેલ્ટાનું મૂલ્ય આપણને મળે AD - BC. તો આ થયો આપણો દ્વિહાર નિશ્ચાયક. એક ઉદાહરણ આપણે જોઈ, પણ આટલું પહેલાં નોંધી લ્યો, આ બાજુ અને પછી આ બાજુ આટલું નોંધી લ્યો. દ્વિહાર નિશ્ચાયક, આ એકારવાળો નિશ્ચાયક અને આ દ્વિહારવાળો. દ્વિહારવાળા નિશ્ચાયકનું મૂલ્ય મેળવવામાં એના અગ્ર વિકર્ણના ઘટકોના ગુણાકારમાંથી એના પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર બાદ કરવાનો. ખાસ ધ્યાન રાખવાનું, અગ્ર વિકર્ણમાંથી જ પ્રતિવિકર્ણ, પહેલા આ ગુણાકાર ને પછી આ ગુણાકાર નહીં, આડોઅવડો નથી કરવાનો. પહેલા અગ્ર વિકર્ણમાંથી પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકારને બાદબાકી કરવાથી જે મળશે એ આપણને દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય મળશે. નોંધી લ્યો પહેલા. ચાલો મિત્રો, દ્વિહાર નિશ્ચાયકના કેટલાક ઉદાહરણ આપણે જોઈ લઈએ કે એનું મૂલ્ય કેવી રીતે મેળવવાનું હોય છે. અગ્ર વિકર્ણના ઘટકોમાંથી પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર કરીને બાદ કરવાનો. આ 5 ચોક 20 માઇનસ, અને આ વચ્ચે નિશાની માઇનસ આવે, અને જો આમાંથી બેમાંથી એક ઘટક માઇનસ હશે તો માઇનસ માઇનસ પ્લસ થશે, એટલે આ -3 × -3,
તો આ થશે 20 + 3 = 23. તો આ દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય આપણને 23 મળ્યું કહેવાય. હવે એવી જ રીતે પછી આવા સ્વરૂપમાં હોય, ઓકે, રૂટવાળા પદો હોય આવા, તો એકબીજાના અનુબદ્ધ પદ છે સામે, તો આનો ગુણાકાર માઇનસ આનો ગુણાકાર, આનો બેયનો ગુણાકાર થાય એટલે √3 - 1 કૌંસમાં √3 + 1 માઇનસ આ બેયનો ગુણાકાર એટલે √5 માઇનસ √2 અને બીજા કૌંસમાં 5 + √2. તો આ બેયનો ગુણાકાર થાય એટલે x - y ને x + y, તો x² - y² પ્રમાણે √3 નો વર્ગ 3 અને 1 નો વર્ગ 1 માઇનસ અહીંયા 5 નો વર્ગ 25 અને √2 નો વર્ગ 2. એટલે 3 માંથી 1 જાય એટલે 2 માઇનસ 25 માંથી 2 જશે એટલે 23. એટલે 2 - 23 એટલે -21 આ નિશ્ચાયકનું મૂલ્ય આપણને મળ્યું કહેવાય મિત્રો. ઓકે, એવી જ રીતે ત્રિકોણમિતિ પદો છે આની અંદર. તો ત્રિકોણમિતિ પદોમાં ડેલ્ટા બરાબર sin θ -cos θ cos θ અને sin θ છે. એમાં પણ તમે અગ્ર વિકર્ણના ઘટકોમાંથી પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર બાદ કરશો એટલે sin × sin એટલે sin સ્ક્વેર θ અને વચ્ચે માઇનસ, પણ આ માઇનસ આવશે એટલે -cos સ્ક્વેર θ. એ માઇનસ ડાયરેક્ટ કરી શકો, મેં અત્યારે નથી કર્યા, હવે કરી નાખું છું એક સ્ટેપમાં. માઇનસ માઇનસ પ્લસ કોસ સ્ક્વેર થીટા, તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા એટલે નિત્યસમ થઈ ગયું. તો 1 મૂલ્ય એનું થઈ જશે મિત્રો. પછી આવી રીતે ચલ અજ્ઞાત આવતા હોય એની અંદર એક્સવાળા પદો, કામ તો એ જ કરવાનું છે, અગ્ર વિકર્ણના ઘટકોમાંથી પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર બાદ કરવાનો છે. એ દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય છે. આ આમ ચોકડી દર વખતે કરવી જરૂરી નથી હોતી. આ તો શરૂઆતમાં દાખલા કરીએ છીએ એટલે તમારી સામે ચોકડી કરું છું, બાકી આમ કંઈ ચોકડી કરવાની હોતી નથી, સમજવાનું સીધું જ. આ બેયનો ગુણાકાર થશે એટલે x - 1 અને x + 1 અને માઇનસ આ બેયનો ગુણાકાર એટલે 2x². તો આ બેયનો ગુણાકાર થશે એટલે x² - 1 માઇનસ 2x². તો x² - 2x² એટલે -1 - x². આવું મળશે એનું મૂલ્ય આપણને. તો આઈ હોપ વ્યવસ્થિત બધાને સમજાઈ ગયું હશે કે દ્વિહાર નિશ્ચાયકમાં કઈ રીતે છે એ આપણે એનું મૂલ્ય મેળવવાનું હોય છે. અગ્ર વિકર્ણના ઘટકોમાંથી પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર બાદ કરી દેવાનો. વેરી સિમ્પલ, નોટ કરી લ્યો મિત્રો. ચાલો મિત્રો, એના પછીનો ત્રીજો પ્રકાર છે ત્રિહાર નિશ્ચાયક. 3x3 નિશ્ચાયક પણ એને કહેવાય, કે જેની અંદર 3 હાર અને 3 સ્તંભ આવેલા આવે, મતલબ કે 3 કક્ષાનો ચોરસ શ્રેણિક થયો કહેવાય મિત્ર. એને સંગત મળતો નિશ્ચાયક થયો કહેવાય. એટલે લખીએ તો જે નિશ્ચાયકમાં ત્રણ હાર અને 3 સ્તંભો આવેલા હોય તેવા નિશ્ચાયકને ત્રિહાર નિશ્ચાયક કહે છે. અથવા આમ પણ લખી શકીએ, 3 કક્ષાવાળા ચોરસ શ્રેણિક A બરાબર AIJ 3x3 ને સંગત મળતા નિશ્ચાયક ને ત્રિહાર નિશ્ચાયક કહે છે. હવે ત્રિહાર નિશ્ચાયકનું વ્યાપક સ્વરૂપ છે એ આ પ્રમાણે થશે. ડેલ્ટા કયો કે નિશ્ચાયકમાં એ રાખશો, A1 1 A12 A13 A21 A22 A23 A31 A32 અને A33. ઓકે, તો આ પ્રમાણે આપણે અહીંયા ઘટકો લીધા છે નિશ્ચાયકમાં. હવે આ નિશ્ચાયકમાં આ જે છે એ એની પહેલી હાર R1 બતાવે છે, આ છે એ R2 બતાવે છે અને આ છે એની ત્રીજી હાર બતાવે છે. R ફોર રો અને C ફોર કોલમ. ઓકે, R એટલે રો અને C એટલે કોલમ.
ચાલો પછી એ જ રીતે આ ઊભો ઘટક છે એ પહેલો સ્તંભ, આ બીજો સ્તંભ છે અને આ છે એ એનો ત્રીજો સ્તંભ છે. પછી આ ઘટકો છે એ એનો અગ્ર વિકર્ણ છે અને આ ઘટકો છે એ એનો પ્રતિવિકર્ણ દર્શાવે છે. ઓકે, તો આ વ્યાપક સ્વરૂપમાં નિશ્ચય ત્રિહાર નિશ્ચાયકનું સ્વરૂપ થયું. એના ઘટકો છે એની સંખ્યા 3x3 હોય એટલે 3 તેરી 9 ઘટકો એની અંદર આવેલા હોય છે. બે ઊભા લીટાની વચ્ચે આ રીતે 9 ઘટકો હોય. આ પહેલી હારના ઘટકો, બીજી હારના ઘટકો, ત્રીજી હારના ઘટકો, પહેલો સ્તંભ, બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ થયો. આ ક્રોસ ઘટકો લઈ તો આ અગ્રવિકર્ણના ઘટકો અને આ ક્રોસ ઘટકો લઈ તો એ પ્રતિવિકર્ણના ઘટકો થશે. હવે આપણને પ્રશ્ન થાય કે શું દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય આપણે બહુ સરળતાથી મેળવ્યું હતું અગ્રવિકર્ણના ઘટકોમાંથી પ્રતિવિકર્ણના ઘટકોની બાદબાકી કરીને, પણ અહીંયા એવું નથી મિત્રો. દ્વિહાર નિશ્ચાયક છે એનું મૂલ્ય છે એ આપણને અગ્રવિકર્ણના ઘટકોમાંથી પ્રતિવિકર્ણના ઘટકોની બાદબાકી કરવાથી મળતું નથી. તો એનું મૂલ્ય છે એ કોઈ પણ એક હાર અથવા તો કોઈ પણ એક સ્તંભને સંગત મેળવવું પડતું હોય છે. કઈ રીતે મેળવવાનું હોય છે એ આપણે જોઈએ. તો પહેલાં આટલું નોંધી લો, પછીના સ્લાઇડ ઉપર આપણે જોઈએ કે ત્રિહાર નિશ્ચાયકનું મૂલ્ય આપણે કેવી રીતે મેળવવાનું હોય છે. આટલું નોંધી લો પહેલાં. ચાલો મિત્રો, ત્રિહાર નિશ્ચાયકનું મૂલ્ય કેવી રીતે મેળવવાનું હોય છે. ઓકે, તો આપણે એક ત્રિહાર નિશ્ચાયક હું ડી બરાબર લઉં છું. ડી બરાબર A1 B1 C1. ઓકે, ABC ઘટકોમાં A1 B1 C1 લઈએ છીએ. A2 B2 C2, A3 B3 C3. ઓકે, તો આ ત્રિહાર નિશ્ચાયક થયો. આ ત્રિહાર નિશ્ચાયકનું મૂલ્ય તમારે કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભને સંગત મેળવવાનું હોય છે. હવે આ જે 9 ઘટકો છે એ 9 ઘટકોની પોતાની નિશાની હોય છે. ઓકે, એટલે દરેક ઘટક છે એની આંકડાની નિશાની જુદી અને નિશ્ચાયકના ઘટકની નિશાની જુદી. એટલે કે જ્યારે તમે જે હાર કે જે સ્તંભ વડે તમારે વિસ્તરણ કરવું હોય ત્યારે એ ઘટકને તમારે -1ની i + j ઘાત, i છે એ હાર દર્શાવે ને જે છે એ સ્તંભની સંખ્યા દર્શાવે. તો અહીંયા આપણે આગળ લીધું હતું એમ A11 એટલે પહેલી હારનો પહેલો ઘટક છે એટલે i અને j, એ i જે આપણે આમ લઈને શ્રેણિકમાં એ i j આ હાર બતાવે અને આ સ્તંભની સંખ્યા બતાવે. એટલે -1ની i + j ઘાત વડે તમારે ગુણવાના. એટલે પહેલી હારનો પહેલો ઘટક હોય એટલે એ A11 હોય તો એમાં i1 અને j1 તો -1ની 1 + 1 એટલે -1ની 2 ઘાત એટલે +1 થઈ ગયા. પછી બીજો ઘટક લઈએ કે A12 તો -1ની 1 + 2 ઘાત એટલે -1ની 3 ઘાત એટલે -1 થશે. -1ની બેકી ઘાત હોય તો એ +1 ને -1ની એકી ઘાત હોય તો એ -1, મતલબ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ, કારણ કે અલ્ટરનેટ ટર્મ તો એવા જ આવશે. A11 આપણી પાસે આવા ઘટકો A12 A13 A21 A22 અને A23, પછી A31 A32 અને A33. તો અહીંયા સરવાળો 2 થાય, અહીંયા 3 થાય, અહીંયા 4 થાય, 2 3 4. પછી પાછો અહીં જુઓ તો કે 3 4 5, અહીંયા તો કે 4 5 6. તો તમે જોઈ શકો છો કે એક એકી ને બે કી એકી બે કી, પછી અહીં પાછું એકીથી સ્ટાર્ટ થશે, એકી બેકી એકી, પછી પાછું અહીં બેકીથી સ્ટાર્ટ થશે, બેકી એકી બેકી. એટલે -1ની ઘાત તમે લેતા જશો તો એ સરવાળો છે અલ્ટરનેટ ચેન્જ થતો રહીએ. એટલે આ 9 ઘટકો માટે નિશાની શું થાય, પહેલી 2 ઘાત હોય એટલે -1ની i + j ઘાત એટલે -1ની 2 ઘાત એટલે પ્લસ નિશાની આપે. બીજીમાં પાછા 3 હોય એટલે માઇનસ, પછી 4 હોય એટલે પ્લસ, પછી પાછા અહીં 3 થી સ્ટાર્ટ થાય તો 3 પાછા -1ની 3 ઘાત એટલે એકી આવે, પછી અહીં પાછા પ્લસ આવે, પછી અહીંયા પાછા માઇનસ આવે 5 ઘાત, પછી અહીં 4 ઘાત એટલે પાછા પ્લસ, પછી 5 ઘાત એટલે માઇનસ અને -1ની 6 ઘાત એટલે પાછા પ્લસ. એટલે તમારે -1ની i + j ઘાતને ધ્યાનમાં નથી લેવા જવાનું. આપણે સીધી નિશાની આ કોર્નર, પહેલા કોર્નરથી હંમેશા ઘટકની નિશાની પ્લસ રાખવાની અને પછી તમારે અલ્ટરનેટ નિશાની બદલતી જવાની છે, પ્લસ માઇનસ પ્લસ. પછી નીચે આવો ત્યારે બાજુમાં 2 નિશાની ક્યાંય ભેગી નહીં થાય. એટલે અહીંયા પ્લસ છે તો અહીંયા નીચે પાછું માઇનસથી શરૂ થશે, માઇનસ પ્લસ માઇનસ, પછી પાછું અહીં માઇનસ છે તો અહીંથી પ્લસથી શરૂ થશે, પ્લસ માઇનસ પ્લસ. એટલે તમે એમ કહી શકો કે ચારેય ખૂણા ઉપર અને
વચ્ચે પ્લસ હોય છે, બાકી વચ્ચે જે આ ચોકડી છે એમાં છે એ માઇનસ આવશે. ઓકે, આ ખાસ ધ્યાન રાખવાનું. એટલે જે હાર કે જે સ્તંભના ઘટકો વડે આપણે નિશ્ચાયકનું વિસ્તરણ કરશું ત્યારે એ ઘટકોને આપણે એ નિશાની વડે ગુણવાની છે. ક્રોસ ગુણાકાર કરતા હોય એમાં નહીં, જે હાર કે જે સ્તંભ વડે ગુણીએ એના જ ઘટકોની નિશાનીઓ આમાંથી લેવાની છે, બીજા કોઈની નિશાની લેવાની નથી. ઓકે, એટલે હમણાં આપણે વિસ્તરણ કરશું ત્યારે ખ્યાલ આવશે તમને કે કઈ રીતે નિશાની. પણ આ તમને સમજાઈ ગયું છે કે આની નિશાની કઈ રીતે પ્લસ માઇનસ આવી છે એ ખ્યાલ આવી જવો જોઈએ. કારણ કે આપણે દરેક ઘટકની નિશાનીને, દરેક ઘટકને આપણે કઈ નિશાની આપવાની હોય તો કે -1 ની i + j ઘાત. i છે એ હાર અને j છે એ સ્તંભ બતાવે. આ પહેલી હારનો પહેલો સ્તંભ એટલે અહીંયા i અને j નું મૂલ્ય 1 1 થાય એટલે -1 ની 2 ઘાત એટલે +1 થાય. પછી અહીં પહેલી હાર બીજો સ્તંભ એટલે -1 ની 1 + 2 એટલે -1 ની 3 ઘાત એટલે -1 થશે. પછી 1 + 3 એટલે 4 ઘાત થાય -1 ની એટલે પાછા પ્લસ થાય એટલે પ્લસ આમ આગળ વધતા રહીએ. હવે આપણે પ્રશ્ન એવો થાય કે સાહેબ આ ત્રિહાર નિશ્ચાયક છે, 4 હારવાળો નિશ્ચાયક હોય તો ઓકે, તમારા સિલેબસમાં નથી આવતો પણ નિશાનીઓ તો એની આવી જ રીતે વધશે. પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. 4 હારવાળો નિશ્ચાયક હોય તો એની નિશાની આવી હોય. ઓકે, પહેલી તો અહીંથી પ્લસથી જ શરૂઆત થશે, પછી આગળ વધશે એ પ્રમાણે પ્લસ માઇનસ બાજુમાં બે નિશાની ભેગી થવી જોઈએ નહીં સરખી. ઓકે, તો હવે આ નિશાનીઓ પ્રમાણે આનું વિસ્તરણ આપણે કરશું. વિસ્તરણ કેવી રીતે થાય છે એ આપણે જોઈએ. ચાલો, હવે નિશાની માટે હું અહીં બાજુમાં જ આ કોષ્ટક લખી દઉં છું. નિશાનીનું આ નિશાનીનું કોષ્ટક મગજમાં વ્યવસ્થિત રીતે ફિટ રાખવાનું છે. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ માઇનસ પ્લસ. ઓકે, જે હાર કે જે સ્તંભ પ્રમાણે તમે વિસ્તરણ કરો ત્યારે આ નિશાનીઓ લખવાની રહેશે તમારે એ નિશાની પ્રમાણે. એટલે હું અત્યારે પહેલી હાર પ્રમાણે વિસ્તરણ કરું છું એટલે હું કઈ નિશાનીઓનો ઉપયોગ કરીશ તો કે પ્લસ માઇનસ પ્લસનો. ઓકે, આ કોઈને તમારે નથી હવે ધ્યાનમાં લેવાની. ઓકે, એને તમારે ધ્યાનમાં લેવાની નથી, એનો ક્યાંય ઉપયોગ જ નથી. આ ત્રણનો જે હાર પહેલી હારથી ઉપયોગ કરો તો આનો ઉપયોગ કરવાનો, પહેલા સ્તંભનો થી મદદથી વિસ્તરણ કરો તો પ્લસ માઇનસ પ્લસ આનો, બીજા સ્તંભથી વિસ્તરણ કરો તો માઇનસ પ્લસ માઇનસનો ઉપયોગ કરવાનો. એટલે જે હાર કે જે સ્તંભથી વિસ્તરણ કરો છો એ જ નિશાનીનો ઉપયોગ કરવાનો છે. કેવી રીતે વિસ્તરણ કરવાનું એ જોઈએ આપણે. તો પહેલી હાર છે તો એને પ્લસ નિશાની, તો આગળ પ્લસ લખવાની જરૂર નથી પહેલો જ ઘટક લખતા હોય ત્યારે. તો પણ એ ઘટક પોતે ઋણ હોય, -2 હોય, એ 1 ની જગ્યાએ -2 તો આપણે -2 જ લખવાના. ઓકે, કારણ કે પ્લસ અને માઇનસનો ગુણાકાર માઇનસ જ થશે. એટલે આ A1 પછી એના ગુણાકારમાં હવે A1 છે એ જે હારમાં અને જે સ્તંભમાં આવેલો છે એ હાર અને એ સ્તંભ તમારે દૂર કરી નાખવાના. એટલે આ હાર અને આ સ્તંભ દબાવી દો. તો આ દબાવી દઈએ એટલે 4 ઘટકો આપણી પાસે B2 C2 B3 C3 વધે છે. એ ઘટકો એના એટલે કે આ ત્રિહાર નિશ્ચાયકનો પહેલો ઘટક હારને સ્તંભ કાઢી નાખો એટલે તમારી સામે દ્વિહાર નિશ્ચાયકના 4 ઘટકો વધે. એનો તમારે જેમ આપણે ક્રોસ ગુણાકાર અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ કરતા હતા એ કામ અહીંયા કરવાનું છે. તો હું ડાયરેક્ટ લખું છું કે આ બેનો ક્રોસ થશે તો શું થશે, કાઉન્સમાં જ લખું છું B2. હવે તમારે પહેલી હારથી તમે વિસ્તરણ કરો છો એટલે ઘટકો તમારે પહેલો ઘટક લીધો છે એટલે એની નીચેના નહીં લેવાના, બાકીના 4 ઘટક તમને જે દેખાય છે એનો તમારે ક્રોસ વિકર્ણ અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ કરવાનું. એટલે B2C3 માઇનસ B3C2 આવ્યું સમજમાં મિત્રો? જો A1 છે તો એ આખી હારના ઘટકો તો આમાં ક્રોસ ગુણાકારમાં કાઉન્સમાં ક્યાંય આ ઘટકો નહીં આવે. હવે પહેલી હારના ઓકે, એ બહાર જ રહેશે, કાઉન્સની બહાર રહેશે. એટલે પહેલો ઘટક A1 લીધો તો એના ગુણાકારમાં કાઉન્સની અંદર A1 ની નીચેના ઘટકો નહીં લેવાના, બાકીના જે 4 દેખાય છે એનો તમારે ક્રોસ ગુણાકાર કરવાનો. હવે બીજો ઘટક B1 છે, B1 ની નિશાની માઇનસ છે તો આ માઇનસ B1, પણ B1 ની જગ્યાએ દાખલા તરીકે -7 આવતા હોય તો એ માઇનસ +7 થઈ જશે. આ ખાસ ધ્યાનમાં લેવાનું છે. તો B1 હવે એના ગુણાકારમાં તો કે B1 ની નીચેના ઘટકો નહીં લેવાના, એને દબાવી દો. એટલે કે B1 જે હાર અને જે સ્તંભમાં છે એટલે પહેલી હાર અને બીજો સ્તંભ કાઢી નાખો તો બાકી 4 ઘટક આ વધે A2C2 અને A3C3. આને દબાવી દો તો આનો ક્રોસ ગુણાકાર A2C3
માઇનસ A3C2 A3C2 આવ્યો ખ્યાલ? એટલે B1 ની નીચેના ઘટક આપણે નથી લીધા, બાકીનાનો ક્રોસ ગુણાકાર કર્યો, અગ્ર વિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. ઓકે, હવે ત્રીજો ઘટક છે C1, એની નિશાની પ્લસ એટલે પ્લસ C1, એના ગુણાકારમાં તો કે એની નીચેના ઘટકો ઈ હાર અને ઈ સ્તંભ કાઢી નાખ્યો એટલે આ નીકળી જશે, તો વૈધા આપેલા નીચેના આ ચાર એટલે C1 ની નીચેના ઘટક દબાવી દો તમે, તો બાકી આ ચાર ઘટક વૈધા છે એનો ક્રોસ ગુણાકાર A2B3 માઇનસ A3B2 ઓકે, તો આ થયું ત્રિહાર નિશ્ચાયકનું વિસ્તરણ. વ્યાપક સ્વરૂપમાં કર્યું છે આપણે, કોઈ નિશ્ચિત સંખ્યા લઈને આંકડા લઈને નથી કર્યું. આંકડા લઈને હવે આપણે ઉદાહરણમાં જોશું કે કઈ રીતે વિસ્તરણ થાય છે. હવે આ નિશ્ચાયકનું વિસ્તરણ જેમ આપણે પહેલી હારને સંગત કર્યું છે એમ કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભને સંગત કરો તો નિશ્ચાયકના અહીંયા આંકડાકીય ગણતરીઓ કદાચ જુદી આપણને દેખાય, પણ નિશ્ચાયકનું જે તમને ફાઇનલ વેલ્યુ મળશે એમાં કોઈ ચેન્જ નહીં આવે. વેલ્યુ હંમેશા ગમે તે હાર કે ગમે તે સ્તંભથી એનું વિસ્તરણ કરશો, નિશ્ચાયકની વેલ્યુ હંમેશા સરખી જ રહેશે. આપણે એક ઉદાહરણમાં જોશું, એક હારથી કરશું ને એકાદું સ્તંભથી કરશું, બેયના મૂલ્ય સરખા મળે છે કે નહીં ચેક થઈ જશે આપણે. ઓકે, એટલે કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભથી તમે વિસ્તરણ કરી શકો મિત્રો. તો આ થયું નિશ્ચાયકનું મૂલ્ય. અહીંયા પ્રથમ હારની મદદથી આપણે વિસ્તરણ કર્યું છે. આ નિશાનીનું કોષ્ટક પણ બાજુમાં તમારી નોટબુકમાં નોંધી લેવાનું છે, કારણ કે આ નિશાનીઓ પ્રમાણે જ અહીંયા આપણે આ કૌંસની બહારના ઘટકો છે એને ઈ નિશાનીઓ આપવાની હોય છે. ઓકે, બાકી કોઈને નિશાનીઓ એકે આપવાની હોતી નથી. તમે બીજા સ્તંભથી કરતા હોય તો આ નિશાનીઓ આપવાની, બાકી કોઈને એકે નિશાનીઓ નથી આપવાની. એની પોતાની જે નિશાની હોય આંકડાની એ જ આપણે યુઝ કરવાની છે. બાકી અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ કરીએ છીએ એ તો કરવાનું જ છે આપણે. ચાલો એક આની જ નીચે એક ઉદાહરણ પણ જોવાઈ જશે. દાખલા તરીકે D બરાબર 2 5 minus 1 0 3 minus 2 1 2 અને 4. ચાલો આ નિશ્ચાયક છે આપણી પાસે ત્રિહાર નિશ્ચાયક. એનું પહેલી હારની મદદથી વિસ્તરણ કરીએ આપણે. પહેલી હારથી વિસ્તરણ કરીએ છીએ તો પહેલો ઘટક છે 2, એના ગુણાકારમાં એની નીચેના બે ઘટક નથી લેવાના. ઓકે, એને દબાવી દો. બાકીના ચાર ઘટક જે નીચે વધ્યા છે એનો ક્રોસ ગુણાકાર એટલે 4 તેરી 12 માઇનસ, અને આ બેનો ગુણાકાર કરું તો 1 પ્લસ ને 1 માઇનસ, બેમાંથી એક માઇનસ આવતા હશે તો અહીં માઇનસ માઇનસ વચ્ચે પ્લસ થઈ જશે, પણ બે માઇનસ હશે તો એ માઇનસ માઇનસ પ્લસ થાય, પણ અહીં વચ્ચેના માઇનસ પાછા માઇનસ જ રહેશે. એટલે 2 દુ 4, પછી હવે 5, તો 5 ની નિશાની શું હોય વચ્ચેના ઘટકની, તો કે -5 કાઉન્સમાં. હવે એની નીચે 5 ની નીચેના બે ઘટક નથી લેવાના, આ બે દબાવી દો તો આ 0 ગુણ્યા 4 એટલે 0. ઓકે, ક્યારેક ઉતાવળમાં 0 ગુણ્યા 4 એટલે 4 ન લખાઈ જાય, એનું ધ્યાન રાખવાનું. ઓકે, નિશ્ચાયકનું વિસ્તરણ કરતા હોય તો વિદ્યાર્થીઓ આવી ક્યારેક ભૂલ કરતા હોય છે. 0 ગુણ્યા કાંઈ પણ એટલે 0 જ થાય, પણ એને બદલે ઉતાવળમાં એનો એ આંકડો લખાઈ જાય. એક મગજમાં હાલતો હોય તો 4 × 4 ને બદલે 0 ગુણ્યા 4 એટલે 4 લખી નાખે, એવું ન થાય, એનું ધ્યાન રાખવાનું. 0 ગુણ્યા 4 માઇનસ માઇનસ અહીંયા પણ પ્લસ થશે, 2 એકુ 2. ઓકે, રેડી છો અહીં સુધી? પછી હવે આ ઘટક માઇનસ, અહીંયા પ્લસ હોય પણ આ પોતે માઇનસ છે એટલે -1 લખું છું. ઓકે, તો -1 કાઉન્સમાં એની નીચેના ઘટક નહીં લેવાના, અને દબાવી દો. બાકીના ચારેય ઘટક છે એનો ગુણાકાર એટલે 0 ગુણ્યા 2 એટલે 0 અને -1 તેરી 3 એટલે -3. ઓકે, તો આ થઈ ગયો આપણો વિસ્તરણ. હવે એનું આંકડાકીય મૂલ્ય શું આવે છે એ આપણે મેળવીએ. તો આ થશે 2 ગુણ્યા 12 ને 4 16 -5 ઇન્ટુ 2 -1 ઇન્ટુ -3, તો આ 16 દુ 32 -10 અને માઇનસ પ્લસ 3, તો 32 ને 3 35, 35 માંથી 10 જશે એટલે 25. હું અહીં સામે જ લખું છું, તમે નીચે લખજો તો બરાબર એનું મૂલ્ય આપણને કેટલું મળ્યું છે? 25 મળ્યું છે. તો પહેલી હારની મદદથી આપણે નિશ્ચાયકનું વિસ્તરણ કર્યું. હજી એકાદ બે ઉદાહરણ આપણે જોઈએ એટલે તમને વધારે ક્લિયર થાય.
તો આઈ હોપ બધાને ત્રિહાર નિશ્ચાયકના વિસ્તરણમાં ખ્યાલ આવી ગયો હશે. મોટે ભાગે આપણે પહેલી હારની મદદથી જ કરશું, પણ એવું મગજમાં ફિટ નથી રાખવાનું. ઓકે, આપણને કયા સરળ પડે છે, જેમ વધુ નિશ્ચાયકની અંદર કોઈ હાર કે સ્તંભની અંદર એક કરતાં વધારે ઝીરો અથવા તો વધુ ઝીરો આવતા હોય, એ હાર કે એ સ્તંભની મદદથી વિસ્તરણ કરીએ તો આપણને ગણતરી સહેલી પડતી હોય છે. તો એ સ્થિતિમાં આપણે એનો ઉપયોગ કરવો પડે. એટલે એવું જ નથી યાદ રાખવાનું કે પહેલી હારથી જ વિસ્તરણ દરેકમાં કરવાનું છે. એ કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભથી, પણ સામાન્ય સંજોગોમાં આપણે પહેલી હારનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો નોંધી લો મિત્રો આને પહેલા. ચાલો મિત્રો, નિશ્ચાયકનું વિસ્તરણ ફરી એક વખત જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. નિશ્ચાયકના વિસ્તરણ માટે નિશાનીઓ મગજમાં રાખવાની, પ્લસ માઇનસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, પ્લસ માઇનસ પ્લસ. ઓકે, આ નિશાનીઓ એક બે દાખલા પૂરતી તમને બાજુમાં લખું છું એટલે ખ્યાલ આવે. બાકી તો આમ ડાબી બાજુથી પ્લસ માઇનસ પ્લસ, પછી માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ માઇનસ પ્લસ અલ્ટરનેટ જ જાય છે, એટલે કોઈ પ્રશ્ન નથી ભૂલાવાનો કાંઈ એમાં. ઓકે, ચાલો હવે અહીંયા પેલી હારની મદદથી એનું વિસ્તરણ કરું છું પહેલાં, પછી કોઈક સ્તંભની મદદથી કરશું એટલે આપણે ખ્યાલ આવી જાય કે કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભની મદદથી વિસ્તરણ કરીએ તો એના નિશ્ચાયકના મૂલ્યમાં ફેરફાર થાય છે કે નથી થતો. ઓકે, ચાલો પહેલી હાર એટલે પહેલો ઘટકની નિશાની પ્લસ હોય છે એટલે +1 એમનેમ, કાઉન્સમાં એની નીચેના ઘટક નહીં લેવાના, બાકીના ચારેય ઘટક છે એનો ક્રોસ ગુણાકાર એટલે ચોકે ચોકે 16 માઇનસ એક વખત છે એટલે વચ્ચેના માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 1 એકુ 1, પછી અહીંયા -2 છે ને આ માઇનસ એટલે -2 એટલે માઇનસ માઇનસ +2 થઈ જશે. એની નીચેના ઘટક નહીં લેવાના, 3 2 અને -1 નો ક્રોસ ગુણાકાર એટલે 4 તેરી 12, પાછું આ માઇનસ માઇનસ પ્લસ થશે, 2 એકુ 2. ઓકે, પછી ત્રીજો ઘટક છે +3 એટલે આ +3 કાઉન્સમાં એની નીચેના ઘટક નહીં લેવાના, આ 3 એકુ 3 -4 દુ 8. ઓકે, તો આ થયું. ડાયરેક્ટ લખું તો 1 ગુણ્યા, ચાલો લખવા દો, 17 વત્તા 2 ગુણ્યા 12 ને 2 14 વત્તા 3 ગુણ્યા -5, 3 -8 એટલે -5. તો આ 17 વત્તા 14 દુ 28 -15. તો 17 -15 એટલે +2 અને 28 એટલે આ થશે 30. તો નિશ્ચાયકનું મૂલ્ય આપણને 30 મળ્યું છે. અહીંયા પહેલી હારની મદદથી કર્યું છે, અથવા હવે અહીંયા આપણે નિશ્ચાયકનું મૂલ્ય છે એ અન્ય કોઈ હાર કે સ્તંભની મદદથી કરશું, સ્તંભની મદદથી કરશું, બીજા સ્તંભની મદદથી 3 4 -1 2 1 4. ચાલો હવે બીજા સ્તંભની મદદથી વિસ્તરણ કરીએ છીએ. હવે બીજા સ્તંભની મદદથી નિશાનીઓ ખાસ જોજો, આ માઇનસ હોય છે, આ નિશાનીઓનો ઉપયોગ કરવાનો છે તમારે. માઇનસ અને માઇનસ એટલે માઇનસ માઇનસ +2 થઈ જશે. નિશ્ચાયકનું વિસ્તરણ કે મૂલ્ય મેળવો એમાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે નિશાનીમાં ક્યાંય ભૂલ નથી થઈ જતી. એક ભૂલ થઈ જાય એટલે નિશ્ચાયકનું મૂલ્ય ગયું આપણા હાથમાંથી. ઓકે, એટલે માઇનસ માઇનસ પ્લસ થાય છે, એ બધી ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. એટલે આ માઇનસ ને આ માઇનસ +2 થયા છે. હવે તમારે શું કરવાનું છે તો કે ઈ સ્તંભ અને ઈ હાર કાઢી નાખવાના. ઈ સ્તંભ અને હાર કાઢી નાખશો એટલે બગડો છે એની આજુબાજુના ઘટક કાઢી નાખવાના, આ બે. તો બાકી વધ્યા 3 -1 અને 2 4 એનો ક્રોસ ગુણાકાર, 4 તેરી 12 -2 માઇનસ માઇનસ વચ્ચે પ્લસ થઈ જશે, 2 એકુ 2. હવે આ 4 તો ઈ પ્લસ હોય છે એટલે +4. હવે એની આજુબાજુના નહીં લેવાના એટલે ઈ હાર અને ઈ સ્તંભ કાઢી નાખો તો ખૂણાના કોર્નરના ચારેય ઘટક 1 3 2 4 એટલે 4 એકુ 4 -2 તેરી 6. પછી ત્રીજો ઘટક 1 છે તો એ માઇનસ હોય એટલે આપણે અહીં લખશું -1 કાઉન્સમાં. હવે ઈ હાર અને ઈ સ્તંભ કાઢી નાખીએ એટલે વધ્યા 1 એકુ -1 અને 3 તેરી 9 પણ -9 વચ્ચેના માઇનસ હોય એટલે 3 તેરી 9 માઇનસ કરવાનું. ચાલો આ થશે કેટલા તો કે 2 ગુણ્યા 14 વત્તા 4 ગુણ્યા -2 અને -1 ગુણ્યા -10 તો બરાબર 14 દુ 28 -8 અને માઇનસ +10. તો 28 માંથી 8 જશે એટલે કેટલા વધશે 20. 20 ને 10 30. તો તમે નીચે લખજો 30. ઓકે, તો આ 30 છે એ આપણને એનું મૂલ્ય મળ્યું કહેવાય. તો અહીંયા પણ 30 મળ્યું છે અને અહીંયા પણ 30. અહીંયા આપણે પહેલી હારની મદદથી કર્યું હતું, અહીંયા આપણે
પહેલાં બીજા સ્તંભની મદદથી કર્યું. તો કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભની મદદથી કરો, નિશ્ચાયકનું મૂલ્ય હંમેશા તમને સરખું જ મળશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભની મદદથી નિશ્ચાયકનું મૂલ્ય મેળવી શકાય, આ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે જેમ દાખલા આપણે હજી સ્વાધ્યાયમાં પણ જોશું, તો એની અંદર પણ 2-3 હું ગણીશ, થોડાક તમને આપીશ, તો મુહાવરો પણ તમને થઈ જશે મિત્રો. ઓકે, તો આટલું છે એ તમારી બુકમાં કમ્પ્લીટ લખી અને વ્યવસ્થિત નોંધી લેવાનું છે, અને થોડીક પ્રેક્ટિસ પણ ટેક્સ્ટ બુકના દાખલાઓમાંથી કરી શકો છો ત્રિહાર નિશ્ચાયકના મૂલ્ય માટે. આવતા પીરિયડમાં આપણે ફરી પાછા પ્રેક્ટિસ કરશું મિત્રો. આવજો, ગુડ બાય.